આંગળે છીંધવા, આંગળે છીંધવાનું પૂંજ એ જ્યારે કરણ રાજા એ ગમે એને મોટું હોય છે હાલે. હવે કુંતા માતા ગુરુજીની પૂજા કરતા એટલે રોજ બધું સારવાર કરી પૂજા કરીને વી આવે. હવે એમાં એક જે ગુરુજી કે તારો મારી આગળ સારવારનો તપ વધ્યો છે કે તું માગી આપીશ, કાલે આવીને માગજે. હવે એમાં કુંતા માતા એક કઈ ઓલા આ કઈ ને વાત કરી કે આમ તો આ ગુરુજીએ કે મને આમ કીધું મારું તપ વધ્યું કે એટલે એ અંદરના ક્રિયાથી પહોંચી ગયા, ત્યાં પહોંચી ગયા. બધી સેવા કરીને કે બાપુ તમે કહેતા ને કે હું તને કાલે આપીશ તારી સેવાનું ફળ. આવા જોતા નથી ગુરુજી કોણ છે. પછી કે બેટા માજ કે હો પુત્ર. ગુરુજી કે તથા તું જાઓ. પછી આ તો જે કુંતા માતા તેમના ટાઈમે ગયા ત્યાં એટલે કે ગુરુજી કે આ સેવા બધી કોણ કરી ગયું કે તું નથી આવી બેટા કે ના બાપુ એ મને ખબર નહીં. ક્યાં કે હા મને ખબર. તો કે મારી બનાવટ કરી ગાય એને કે આ મઠી વાયા થઈને પોદળો ઓતર કરી માલિકો નકરા જીવડા કલકલ એને કે એ આપવાના. એના હો ને તારા 100 જા તને 100 આપીશ પણ એના 100 થી ભગવાનના સાથમાં રહે, ભગવાન સાથમાં રહે એવા આપીશ એ ભલે. પછી કુંતા માતાને એમ કહ્યું કે હવે આ ગુરુજીએ વચન આપ્યું એનું ફળ મને મળશે. આ ગુરુજી કે દાંતણ પાણે કરીને સૂર્યદેવ પાસે માગજે. ભલે કોઈ પાંડવ રાજા મેળવી ગયા ને કુંતા માતા સૂર્યને પગે લાગીને કે મને પુત્ર આપો પુત્ર. સૂર્યદેવે આવો પુત્ર આપ્યા. હવે આ તો 9 મહિના જ્યાં જલમ થયો પાંડવ રાજા મેળવી આવ્યા નહીં. કોને દાસીને કે આને તું મોટો કઈ. પછી કરણ રાજા દાસી પુત્ર કહેવાય, દાસી પુત્ર. અને દુર્યોધનથી બીજો નંબર. હવે કરણ રાજા ઉંમર લાયક થયા એટલે કરણ રાજાએ વિચાર કર્યો કે બધાને મા બાપને હું દાસી પુત્ર શું કામ. સૂર્યદેવનું આહવાન કર્યું મારે બસ હું દાસી પુત્ર. સૂર્યદેવ આવ્યા સુંદર લઈ હાલે તું મારો પુત્ર છો. હે કે તું તો મારા મા બાપ એ કે અત્યારે કહેવાય એવું નહીં. મારી મા કોણ એ અત્યારે કહેવાય એવું નથી. પણ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે તું ઘાયલ થઈ તેથી તારી મા આવશે, તારી જલમ દે નહીં. અને દો બીજી નો આવી જાય એ આવીને તારી પાસે કાંઈ માગે અને એમ કે હું તારી માં છું તો આ સુંદડે આપજે. અને એ સુંદડે ઓઢે અને એના તાનોલામાં દૂધને છેડ્યું તારા મોઢામાં આવે તો તારે માનવાનું કે આ મારી માં. કરણ દાદા કુરુક્ષેત્રની અંદર બાણમાં ઘાયલ થઈને પડ્યા. પણ પહેલા એ કરણ દાદાને પાયા જ્યારે કુંતા માતા ગયા માન લેવા ભગવાને યુદ્ધ કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થયું હતું ને
ત્યારે કરણ રાજા ભાઈએ ભગવાનના માથનું મોતનું બાણ અર્જુનના માથનું બાણ અને પોતાના મોતનું બાણ હતું. એટલે આમને ખબર હતી કે કરણ મારી નાખે તો કુંતા માતાને કે તમે આટલા બાણ લઈ આવો. પછી કુંતા માતા જ્યાં બેટા કરણ કે હું તારી પાસે માગવા આવી છું. અને એ વખતે એ સુંદડી ઓઢાડે ત્યારે કુંતા માતાએ કીધું કરણ કે મારે મને નથી ખબર તમે મારી માં છો, પણ આજે સુધી તમને નથી ખબર કે મારો દીકરો છે. પણ કે એ બેટા કહેવાય એવું નહોતું. ઠીક બોલો જે લેવું હોય તારા બાણ આમ પાથે. ત્યારે ભગવાન બહુ રૂપીશ ઠીક પડે એવું રૂપ કરે કે હું લીલો માખો થઈને આવીને જે બાણ ઉપર બેવું એ બાણ લઈ જાઓ, બીજા આવી જાય. ભલે બધા બાણ લીધા તાર ખબર પડે કે હવે મારા મોતનું બાણ ત્યાં વયું છે, હવે યુદ્ધમાં હું મરીશ. પણ પહેલાં કોઈ બામણ ગયેલો ભિક્ષા માટે ત્યારે ગયેલો. ત્યારે દુર્યોધન તો મોટા હતા ને આ કરણ દાદા બામણ કે મારે થોડુંક જળપાન કરવું તો મને ખાવા દો. કરણ રાજા કે અમે રાજા મા રાજા કહેવાય, અમારે કે બાવા આવે અને એને દમાડવા અને એના ઠામડા તો અને એ અમારું કામ ને. હું તો હોનાનું દાન કરું, તારે લેવું હોય માય. સાધુ કે મારે હોનું નહીં જોતું ને પૈસા ને, મારે તો જળપાન કરવું. તો કે ઓલા ધોળે ગધા રહે ત્યાં કે એ પાંડવો બધાને ખવડાવે અને એના આઠવાડા ધોવે. એમ જ મારા હતા કે અમારા બામણે ત્યાં જળપાન કર્યું. અને એ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કરણ ઘાયલ થયા પડ્યા હતા એટલે ભગવાનને એમ થયું એના તપોબળને સત્ય સૂર્યપુત્ર એટલે માનો જવું જ પડે. ભગવાન બામણનું રૂપ લઈને ગયા. ભલો કરણ કે કંઈક દાન કરી કે હું તારી પાસે દાન લેવા આવ્યો, પણ કે તમે આ હું કુરુક્ષેત્રના મેદાનમાં અમારે બાણ રૂચી રહેલા હતા, આમાં કાંઈથી હું તમને દાન. ભગવાન કે મારા નામથી નામનું જોવે, દાદુ નહીં જોતું. કરણ દાદાને એ સત્યનું બધું સુધારનાર ભગવાન. હા કે ઓલો પાણો લાવો, મારે દાંતમાં હોનાની રેખ નાખેલી છે હું તમને કે પણ જો હું પાણો લાવી દઉં તને તો જ મારી મહેનત કહેવાય, તાર દાન ન કહેવાય. ઠીક લ્યો કે હવે કરણ રાજાને એમ થયું કે મોટા મારથી મારી નામ સાંભળીને ભાગી જાય ને હું બામણ આગળ કાલાવા લાગે. ઢળડા કરીને પગ પાણો લઈને દાંત માંગ્યો એટલે લોહી જ નીકળે. લ્યો મારા દાંત કાઢે ને પછી એમે ખીચરનાથ બાવા નથી, રગત દાન ન લેવી, ધોઈ નાખ. તો કે તમારા કમરલમાં પાણી હોય તો આપો. મારું કમરલ તો કે ખાલી, તો કે ક્યાંક ભરી આવો ક્યાંક દે. પણ તો કે મારી માન જ કહેવાય, તારું દાન ન કહેવાય. તારે કરણ રાજાને એમ છે કે મારે જેવું આવો અને હું બામણ આગળ કાલાવાલા કરું. માથામાં જ ગંગા બાણ કાઢે અને ભગવાને શક્તિ હતી ધરતીની અંદર બાણ મારી. ઊંબા બાણે ગંગાજી પ્રગટ થયા, આવ્યા, ધોઈને આપ્યું. ત્યાં આમ આપ્યું ત્યાંથી ક્યાં બામણ હતા. ત્યાં ભગવાન મૂળ સ્વરૂપમાં આવીને કે કરણ માજ કે તમે અંત વખતે આમાં ઉભાજીમાં બીજું શું માગવાનું કે પણ કાંઈક માજ. તો કે આ મારો દેહ રહ્યો કુંવારી જગ્યા ઉપર બાવો. ભગવાને ખૂબ ખોલ્યું ત્યારે એક ભાલાને અણે ઠેરાય. અહીંયા ભગવાને એક ભાલાને અણે મારીને કરણને અગ્નિ દાદી અગ્નિ સંસ્કાર કરી દીધો.
એ ઓલો વડ તો તમે કહો છો કે હું જોઈ આવ્યો. હા એ વડ. પછી કરણ રાજા સૌદામ ગયા. હા સૌદામ ગયા એટલે ને આ નકરું હોનાના બગીચા ને હિંડોળા ને હા રોડ ને બધું હોનું નકરું હા એ બધું ભગવાનના દૂધ કરણને એનું પુણ્ય બતાવે. 12 વાગ્યા ભૂખ લાગી કે હવે મને ભૂખ લાગી છે કે એ ભગવાનને પૂછવું પડે. હા આમાં ક્યાંય રોડ એની સુવિધા નહીં. એ ભગવાન પાસે જ આવી તાર કે ખબર. પણ ભગવાન પાસે જ્યાં ભગવાન કે ત્યાં દાન કરેલું અમારે આપવું પડે. અહીં બીજું કંઈ ન મળે. ભગવાનને કે હું ભૂખ્યો મરી જાઉં કાંઈક કરો. ભગવાન કે ત્યાં ઓલી આંગળી સીંધી હતી પણ એ જ આવ્યું. એ આંગળી મોઢામાં નાખ. હા આંગળી મોઢામાં નાખી એટલે એને ભૂખ ભાંગી દે કે આમાં આવી શું કરામાં કે એ આંગળી સીંધવાનું પૂન. પર કરણ રાજા રોજ ભૂખ્યા થાય આંગળી મોઢામાં નાખે. પણ કે હવે મને ભગવાનને કે મને હું બહુ પૂન કરવું ન હોય એવા ઠેકાણે મને અવતાર આપો. ભગવાન કે ત્યાં મારું અટપટ થશે. એટલે બંગાળ છે બહાર ઓળ હોમરનું વ્રત કરતા શંકર. બધા વ્રત કરતા છે. વ્રતમાં ફળ પસ આવે. વ્રત પૂરા છે. અહીંયા ભગવાન મહારાજનું રૂપ લઈને જાય. એ હોળો અમારનું વ્રત પૂરું થઈ ગયું. એને વ્રત ઉજવવાનું પણ કાંઈ નહીં. પૈસા બંગાળ છે. હવે કે આજ વ્રત ઉજવવાનું છે. આ બ્રાહ્મણ આવીને બેઠા છે તો કે આપણે આ રસોઈ તો કરવાની ને. પણ કે પૈસા વગર વેલા આણામાં થાળ દીધેલો રત્ના વળાય એના બાપુએ. આ કે ગીરે મૂકીને રસોઈ લઈ આવો જાઓ. મંગાળ જાય છે. આ થાળ લઈને બજારે હાલ્યા જાય. હવે ભોળોનાથ તો 10 રૂપ કરે. મંગાળ જાય કે શું ઉપડ્યા કે આજ મારે ઓળો અમારનું વ્રત પૂરું થાય છે અને આ શેઠ કે અમારા થાળ તમારો ન રખાય. હાલ્યો આ 5 રૂપિયા અને સીધું લઈને જાઓ. એ સીધું થાળમાં ભરીને ગયા. રત્ના વળે કે આ કેમ થયું કે ભગવાને આમ કર્યું. આ શેઠ આમાં મળ્યા ને કે મને 5 રૂપિયા આપ્યા તમારો થાળ ગીરે નથી રાખો. વ્રતની ઉજવણી કરી અને ભગવાનને જમાડ્યા. એ આ કે થાળ રહ્યો ના એ કે તમે બધું ધોય અને તુલસી કેરામ નામજો. મંગાવે કે ભલે. એ બધું ઓલા સાધુને જમાડે ને પોતે જમીન ઓલું તુલસી કેરામ નામ્યું છે. માલિકો છે હોનામોર ખર્યું. હોનામોર ખર્યું એટલે આ તો રહે કે નહીં. હોનામોર લઈને ગયા શેઠની દુકાને કે આ તમારા 5 રૂપિયા વાળી લો અને બીજા મને પાછા આપો. ઓલા શેઠના વાણો તડકે પણ આ શેઠ તો કે 2-5 થી બહાર ગયા હતા. અત્યારે જ આવ્યા. તમને 5 રૂપિયા આપે ક્યાંથી તમારું લઈ જાય. તમે કે ભૂલી જાય કે ભૂલી નહીં ગયો હું આમાં જતા ને મને. પછી કે ભગવાનના પ્રતાપને કોણ જાણે. હવે મંગાવતા રોજ કોના મોર મળો અમે. હવે તો ધનવાન થઈ જાય. મંડ્યા સત્યના કાર્ય પૂર્ણ કરવા. પછી કે 7 વર્ષ સુધી વરસાદ નતો. વરસાદ જુનાગઢમાં રહેતા વરસાદ નહીં. જુનાગઢના રાજાએ
આ બંગાળશાન ગોતવા મોકલ્યા. હા. બધા ઓલા એવડા એના પૈસા ગયા કે તમારા દેશના બધા માણસો કાળના પંદાને પીડાય તો તમને તેડવા મોકલ્યા છે, તમે આવીને કંઈક મદદ કરાવો. કે પણ હું શું વણેક મદદ કરાવું. પછી એ થાય બોલાવ્યા આવ્યા જુનાગઢ આવીને બે મળીને